મિત્રો છેલ્લા લેક્ચરની અંદર આપણે જે અનિયમિતતાઓ હોય છે એને સમજવા માટે જે વંશાવળી પૃથ્થકરણ કરવામાં આવતું હોય છે એની કેટલીક નોંધ એ આપણે સમજ્યા. હવે આપણે જે આવી અનિયમિતતાઓ હોય છે એને સોલ્વ કરવા માટેનો ચાર્ટ બનાવ્યા પછી એને કેવી રીતે રિઝોલ્વ કરવો. માનો કે કોઈ એક કુટુંબનો અભ્યાસ તમે કરો છો અને તમને ખ્યાલ આવે છે કે એની અંદર કેટલા લોકોને કેવો રોગ હતો એવી રીતે આપણો ચાર્ટ બનાવવામાં આવે છે. જે તે માહિતી આપણને મળતી જાય એ માહિતી આપણે ચાર્ટ સ્વરૂપે આ રીતે બનાવતા જઈએ છીએ અને પછી એના ઉપરથી આપણે કંઈક ધારણા બાંધીએ છીએ કે આ રોગ કેવો હોઈ શકે છે કે જેના આધારે આગળના બધા અભ્યાસ કરવાનો ખ્યાલ આવે છે. તો એને સમજવા માટે અહીંયા આપણે કેટલીક પ્રાથમિક બાબતોની ચર્ચા કરીએ. આપણે એને નામ આપ્યું છે મેન્ડેલિયન અનિયમિતતાઓ. એવું નામ એટલા માટે અપાય છે કારણ કે મોટાભાગે એવું જોવા મળે છે કે આવા જે રોગો હોય છે એ કોઈ એક જનીનમાં ખામીને કારણે ઉદ્ભવતા હોય છે. અને આપણે જોયું છે આગળ કે જ્યારે કોઈ એક જ જનીનની વાત હોય છે, જ્યારે તમે આપણા રંગસૂત્રમાંથી કોઈ એક જનીનને કારણે થતી ઘટનાઓનો અભ્યાસ કરો છો ત્યારે બધી જ બાબતો સંપૂર્ણપણે મેન્ડેલના સિદ્ધાંતો પ્રમાણે જ વર્તે છે. એક સંકળનો જે આપણે પ્રયોગ જોયો હતો એ પ્રમાણે જ બધા લક્ષણો, કારણ કે આપણી પાસે રંગસૂત્રો જોડ ઉપર છે અને દરેક રંગસૂત્ર ઉપર એના જનીનો ગોઠવાયેલા હોય છે. હવે આપણે અહીંયા એના ઉપર ચર્ચા કરીએ. તો આપણે એક્ઝામ્પલ લઈએ. ધારો કે કોઈ એક જનીન છે કે જે સામાન્ય છે, સામાન્ય જનીન એ છે અને એમાં વિકૃતિ થવાને કારણે, એટલે એનું જે વિકૃત જનીન છે એ સ્મોલ a છે. વિકૃત જનીન સ્મોલ a છે. ઓકે, તો એનો અર્થ એ થયો કે એક જનીનના બે સ્વરૂપો અલીલોમોર્ફ અથવા તો એલીલ્સ જેને આપણે કહીએ છીએ, કેપિટલ A અને સ્મોલ a. કેપિટલ A સામાન્ય જનીન છે અને સ્મોલ a પ્રભાવી છે. તો જ્યારે કોઈ પણ વ્યક્તિની અંદર આ જનીનોની હાજરી તપાસવામાં આવે તો આપણને ત્રણ શક્યતાઓ મળે છે. પહેલી શક્યતા એ છે કે એ વ્યક્તિ કાં તો કેપિટલ A જનીન ધરાવે છે, એની પાસે બંને સામાન્ય જનીનો હાજર છે. બીજી શક્યતા એ છે કે કેપિટલ A અને સ્મોલ a ધરાવે છે. અને જે ત્રીજી શક્યતા છે એ છે કે એની પાસે બંને વિકૃત જનીનો હાજર છે. એટલે આવી ત્રણ પ્રકારની શક્યતાઓ એ જોવા મળે છે. હવે આપણે એને બે ભાગમાં વહેંચી દઈએ. અહીંયા આપણે માત્ર એટલું જ જોઈએ છે કે જનીન સામાન્ય હોય તો કેપિટલ A છે અને વિકૃત હોય તો સ્મોલ a છે. ઓકે, મોટાભાગે એવું જોવા મળે છે કે જે સામાન્ય જનીન હોય છે એ પ્રભાવી હોય છે અને એમાં વિકૃતિ થવાના કારણે જે જનીન બને છે એ પ્રચ્છન્ન હોય છે. પહેલા આપણે એ શક્યતા બતાવીએ. તો અહીંયા આપણે બતાવીએ છીએ પ્રથમ શક્યતા એ આ છે કે એ જનીન પ્રભાવી છે. કેપિટલ A જનીન એટલે કે જે સામાન્ય જનીન છે એ પ્રભાવી છે. જો એ પ્રભાવી હોય તો શું થશે એના વિશે આપણે ચર્ચા કરીએ. પહેલી શક્યતા આપણે લખીએ કે અહીંયા એ જનીન પ્રભાવી છે. જો એ જનીન પ્રભાવી હોય તો શું થાય એ આપણે સમજીએ. તો કેપિટલ A વાળો જે વ્યક્તિ હશે એ તંદુરસ્ત વ્યક્તિ હશે. ગયા લેક્ચરની અંદર આપણે આની થોડી ચર્ચા કરેલી છે, ત્યારે આપણે કમ્બાઈન ફરી વખત કરીએ છીએ. કેપિટલ A સ્મોલ a જેની પાસે હશે એ વ્યક્તિ વાહક અથવા સામાન્ય જોવા મળે છે. સામાન્ય એટલે કે જેની અંદર રોગના લક્ષણો નથી. યાદ રાખો, એની પાસે વિકૃત જનીન હાજર છે પણ કેપિટલ A ની હાજરીમાં એ પોતાની અસર કરશે નહીં, પણ એ પોતાની પછીની પેઢીને પોતાના જનીનો વારસામાં આપી શકે છે. NCERT ની ટેક્સ્ટબુક મુજબ આપણે જો જોઈએ તો આ સ્મોલ a ધરાવતા જે લોકો છે એને સિમ્પલ એ કોમન જ બતાવવામાં આવે છે, સામાન્ય કહેવામાં આવે છે. પરંતુ જે સ્મોલ a વ્યક્તિ હશે એ વ્યક્તિ રોગિષ્ટ હશે. આવા વ્યક્તિઓ રોગિષ્ટ હશે કારણ કે એની પાસે બંને પ્રચ્છન્ન જનીનો હાજર છે. તો આ જે સંજોગો આપણે જોયા છે એ એવા સંજોગો છે કે જ્યારે એ જનીન પ્રભાવી છે. પરંતુ હવે આપણે જોઈએ કે જો આ જ પરિસ્થિતિમાં સ્મોલ a પ્રભાવી હોય, એટલે કે સામાન્ય જનીન જે છે પ્રચ્છન્ન હોય અને વિકૃત જનીન પ્રભાવી હોય તો શું થશે? તો એની અંદર આપણે લખીએ કે આ જે વ્યક્તિ છે કેપિટલ A
તો આવા વ્યક્તિઓ તો તંદુરસ્ત જ હશે, તંદુરસ્ત હશે, પણ આવા વ્યક્તિઓ જે હશે એ રોગિષ્ટ હશે. એટલે કે ઓછામાં ઓછો એક સ્મોલ a પણ એ વ્યક્તિની અંદર રોગ ઉત્પન્ન કરશે અને સ્વાભાવિક છે કે આવા વ્યક્તિઓ તો રોગિષ્ટ હશે જ. એટલે કે આ લોકો રોગિષ્ટ છે, એટલે આ પ્રકારની શક્યતાઓ જોવા મળે છે. હવે આપણે એ જોવાનું છે કે આવી બધી જે અનિયમિતતાઓ છે એ રંગસૂત્રો ઉપર જનીનો ક્યાં આવેલા છે એના આધારે પણ આપણે એને વધુ ડિસ્કસ કરી શકીએ. તો રંગસૂત્ર પર જનીનનું સ્થાન એના આધારે આપણે એ જોઈએ કે જે અનિયમિતતાઓ છે એને આપણે બે ભાગમાં વહેંચી શકીએ. આ બાબતની ચર્ચા પણ આપણે આગળ કરી છે. અહીં આપણે કેટલાક એક્ઝામ્પલ સાથે નામ લખેલા છે એટલે ફરી જોઈએ છીએ. તો એ હોઈ શકે છે, પહેલી શક્યતા એ છે કે એ દૈહિક રંગસૂત્ર પર આવેલા હોય અથવા એ લિંગી રંગસૂત્ર પર આવેલા હોય. જે જનીનની આપણે વાત કરી રહ્યા છીએ એ કાં તો લૈંગિક રંગસૂત્ર પર હોય અથવા તો લિંગી રંગસૂત્ર પર હોય છે. તો અહીંયા આપણે લખીએ કે જ્યારે દૈહિક રંગસૂત્ર ઉપર આ જનીનો આવેલા હોય ત્યારે અહીંયા જે આપણે ચર્ચા કરી છે એ નર અને માદામાં સમાન અભિવ્યક્તિ દર્શાવે છે. નર અને માદાની અંદર એક સમાન હોય છે, એના લક્ષણો અને એના જે કારકો છે બધું એક સરખું હોય છે. પરંતુ જ્યારે આવા જનીનો લિંગી રંગસૂત્ર પર હોય ત્યારે અહીંયા આપણે ખાસ લખીએ કે એની જે અસર છે એ નર અને માદામાં અલગ અલગ જોવા મળે છે, અલગ અલગ જોવાય છે. તો અહીંયા આપણે સમજી લીધું કે આપણે જે ચર્ચા કરવાની છે, આપણે અભ્યાસક્રમ મુજબ આપણે વાત કરીએ તો લિંગી રંગસૂત્રને લગતા જે રોગો આપણે સમજવાના છે એ રોગો ખાસ X રંગસૂત્રને આધારે વધુ સમજવાના છે. એટલે કે આપણે અહીંયા ચર્ચા ખાસ કરીને X રંગસૂત્ર મુજબ વધારે કરશું. X રંગસૂત્રને આધારે આપણે ચર્ચા વધુ કરવાની છે. તો હવે એની અંદર આપણે જોઈએ કે જો X રંગસૂત્રની વાત આપણે કરીએ તો એના આધારે જે માદા છે એ દૈહિક રંગસૂત્ર જેવી જ અભિવ્યક્તિ જોવા મળે છે. આપણે યાદ હોવું જોઈએ કે મનુષ્યની અંદર માદા 2X રંગસૂત્ર ધરાવે છે. 2X રંગસૂત્ર હશે એટલે બંને રંગસૂત્ર ઉપર સમાન રીતે જનીનો વહેંચાયેલા હશે. પરિણામ એવું આવે છે કે એ આ જ બધી શક્યતાઓ ધરાવે છે. કેપિટલ A તંદુરસ્ત, કેપિટલ A સ્મોલ a જો એ પ્રભાવી હશે તો વાહક, જો એ સ્મોલ a પ્રભાવી હશે તો રોગિષ્ટ, અને આ સંજોગો બંનેમાં રોગિષ્ટ હશે. પરંતુ જે નર હોય છે એ નરની અંદર શું હશે એ આપણે જોઈએ. યાદ રાખો, નરની અંદર X રંગસૂત્ર માત્ર એક જ છે. પરિણામ એવું આવે છે કે કેપિટલ A અને Y, ખાસ યાદ રાખજો અહીંયા કેપિટલ A અને Y હું એટલા માટે લખું છું, અહીંયા આપણે એક્ચ્યુઅલી લખવું જોઈએ X ની ઉપર જનીન A, પહેલું રંગસૂત્ર X એની ઉપર જનીન A, પરંતુ બહુ લાંબુ ન થાય એટલા માટે આપણે લખીએ છીએ AY. અહીંયા A લખવાનો અર્થ છે કે X રંગસૂત્ર કે જેની ઉપર કેપિટલ A જનીન સામાન્ય જનીન આવેલું છે, તો આવા જે વ્યક્તિ હશે એ તંદુરસ્ત હશે, તંદુરસ્ત હશે. પરંતુ જ્યારે સ્મોલ a y આવા વ્યક્તિ રોગિષ્ટ હશે. અહીંયા ખાસ યાદ રાખવાનું છે સ્મોલ a y નો અર્થ થાય છે એક X રંગસૂત્ર કે જેની પર સ્મોલ a જનીન છે અને બીજું છે Y રંગસૂત્ર. તો અહીંયા આ સ્મોલ a ની અસરને દબાવી દે એવું એક પણ જનીન નથી. પરિણામ એવું આવે છે કે એ રોગિષ્ટ છે. એટલે કે નરની અંદર
રંગસૂત્ર ઉપર જે જમીનો હશે એ બધા વ્યક્ત થવાના છે, એ પ્રભાવી હોય કે પ્રચ્છન્ન હોય. ખાસ યાદ રાખજો, આવા પ્રશ્નો પણ પૂછી શકાય છે કે X રંગસૂત્ર ઉપર આવેલા જનીનો નરની અંદર હંમેશા પ્રગટ થશે. એ પ્રભાવી હોય કે પ્રચ્છન્ન હોય, કારણ એની અસરને દબાવે એવું કોઈ બીજું જનીન હાજર નથી, કારણ કે બીજું જે રંગસૂત્ર છે એ નરમાં Y રંગસૂત્ર છે. તો આવી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને આધારે આ લિંગી રંગસૂત્રોના જે લક્ષણો છે એ વ્યક્ત થતા હોય છે. તો આવી આજે છે પદ્ધતિ, એના આધારે આપણે કેટલીક વંશાવળીનો અભ્યાસ કરીને સમજી શકીએ કે કેવા કેવા રોગો એ જોવા મળતા હોય છે. તો અહીંયા એક ચાર્ટ જે આપણી ટેક્સ્ટબુકમાં આપેલો છે એ પહેલેથી મેં દોરીને રાખ્યો છે. આપણે શું જોવાનું છે કે જ્યારે તમને કોઈ આવા ચાર્ટ આપેલા હોય ત્યારે મોટા ભાગે તમને જે ઓપ્શન આપવામાં આવતા હોય છે એ આવા હોય છે. પહેલો ઓપ્શન આપણે વારાફરતી લખીએ બધા, એ છે દૈહિક પ્રચ્છન્ન લક્ષણ. ઓપ્શન બી દૈહિક પ્રભાવી લક્ષણ. ઓપ્શન સી લિંગી પ્રચ્છન્ન લક્ષણ. અને ઓપ્શન ડી લિંગી પ્રભાવી લક્ષણ. એટલે કે પ્રશ્નનો જે હેતુ હોય છે એ આવો હોય છે કે તમને એક ચાર્ટ આપેલો હોય અને એ ચાર્ટ જોઈને તમારે વિચારવાનું છે કે આ ચાર્ટ જે રોગ માટેનો છે એ રોગ જે જનીનથી થાય છે એ જનીનનું સ્થાન અને એનો પ્રકાર શું છે. યાદ રાખજો, સ્થાન અને પ્રકાર. સ્થાન આ રીતે છે, દૈહિક રંગસૂત્રો પર છે કે લિંગી રંગસૂત્રો પર, અને પ્રકાર આ રીતે છે, એ પ્રચ્છન્ન છે કે પ્રભાવી છે. તો આ જે એનાલિસિસ છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે કરી શકીએ એનો અભ્યાસ હવે આપણે કરીએ. તો સૌથી પહેલી ધારણા આપણે જે બાંધીએ છીએ એ આ છે. અહીંયા તમને જે એક્ઝામ્પલ આપેલા છે એ આ રીતે છે. બે એક્ઝામ્પલ આપણે અહીંયા લીધા છે, એક છે દૈહિક પ્રભાવી અને એક છે દૈહિક પ્રચ્છન્ન. અહીંયા મેં લખીને રાખેલું છે, પણ આપણે એવું ધારી લઈએ કે અહીંયા લખેલું નથી, તો આ કેવી રીતે સોલ્વ કરી શકાય. તો એના માટે આપણે જોઈએ કે સૌથી પહેલી આપણે અહીંયાથી જે કઈ વર્ણન કર્યું છે એને સ્ટેપ બાય સ્ટેપ તપાસતા જવાનું છે કે પહેલી શક્યતા આ છે, બીજી આ છે, ત્રીજી આ છે. તો બધી જે તે શક્યતાની આપણે વાત કરીએ એ શક્યતા ધારીને જો આખો ચાર્ટ આપણે સોલ્વ કરી શકીએ તો આપણે માનવાનું કે આપણી ધારણા સાચી છે, નહીંતર આપણે ધારણા બદલવી પડશે. તો પહેલી શક્યતા આપણે આ વિચારી લઈએ કે ધારો કે સામાન્ય જનીન A છે અને આ A છે એ પ્રભાવી છે. એનો અર્થ એમ થયો કે જે રોગ માટેનું જે જનીન છે એ પ્રચ્છન્ન છે. પરિણામ એવું આવે કે અહીંયા આપણે આ બધી વારાફરતી લખતા જઈએ. ઓકે, જો કેપિટલ A પ્રભાવી હોય, યાદ રાખો કેપિટલ A પ્રભાવી હોય આવા સંજોગોમાં તો કોઈ પણ વ્યક્તિમાં રોગ ક્યારે હોય? તેનો જવાબ એ છે કે કેપિટલ A પ્રભાવી હોય તો વ્યક્તિ રોગિષ્ટ ત્યારે જ હોય કે જ્યારે એ સમયુગ્મી હોય, એટલે કે સ્મોલ a હોય. એટલે અહીંયા આપણે લખી રાખીએ કે આપણે પહેલી શક્યતા વિચારીએ છીએ કે આ વ્યક્તિ કે જે માદા છે એ સ્મોલ a છે. આ વ્યક્તિ જે છે કેપિટલ A અથવા કેપિટલ A સ્મોલ a હોઈ શકે, કારણ કે અહીંયા રોગ નથી. એટલે આ પહેલી શક્યતા છે. ઓકે, હવે આપણે વિચારીએ કે આ શક્યતા સાથે આખો ચાર્ટ આપણે સોલ્વ કરી શકીએ છીએ. તો જોઈએ આપણે હવે અહીંયા આ સંયુગ્મી છે, પરિણામ એવું આવી શકે. યાદ રાખો, પરિણામ એવું આવી શકે કે આ દરેક વ્યક્તિ અહીંયા એની જે સંતતિ છે આ 1 2 3 અને આ 4. યાદ રાખજો, અહીંયા લગ્ન ગ્રંથિ છે એટલે આ જે માદા છે અને આ નર એ આના સંતાનો નથી, એ અન્ય બહારના વ્યક્તિ છે કે જે આ જે દંપતિ છે એમના સંતાનો સાથે લગ્ન કરે છે. તો અહીંયા એનો અર્થ એમ થાય કે આ દરેકની અંદર આ જે દરેક છે એમાં ઓછામાં ઓછો એક સ્મોલ a હશે. આ સ્મોલ a, કારણ કે આ માદા સંયુગ્મી છે એટલે બધાને સ્મોલ a આપશે. તો બીજી બાજુ અહીંયાથી જે આવશે, અહીંયાથી
એ કેપિટલ એ અથવા તો સ્મોલ એ આવશે. જો આ હશે, યાદ રાખો, જો આ પુરુષ કેપિટલ એ હશે તો બધા પાસે એક કેપિટલ એ હશે. એનો અર્થ એમ થાય કે તો એક પણ વ્યક્તિ રોગિષ્ટ ન હોય, કારણ કે રોગ તો ત્યારે જ થાય કે જ્યારે બે સ્મોલ એ હોય. ખાસ સમજો કે અહીંયા આપણે જોશું કે આ કેપિટલ એ શક્ય નથી. કેમ શક્ય નથી? કારણ કે અહીંયા સંતાન આપણને દેખાય છે રોગિષ્ટ છે. આ રોગિષ્ટ ત્યારે જ હોય કે જ્યારે આની પાસેથી પણ સ્મોલ એ આવ્યો હોય, કારણ કે આપણે પહેલી શક્યતા ધારી છે કે કેપિટલ એ પ્રભાવી છે. તો એનો અર્થ એમ થયો કે આ છે. તો આ વ્યક્તિઓ જે છે એ આવા ક્યારે હોય? તો આ સામાન્ય એટલા માટે છે કે અહીંથી કેપિટલ એ આવ્યો હશે. આ રોગિષ્ટ એટલા માટે છે કારણ કે અહીંથી સ્મોલ એ આવ્યો હશે. આ સામાન્ય એટલા માટે છે કારણ કે અહીંયાથી કેપિટલ એ હશે. અને આ રોગિષ્ટ એટલા માટે છે કારણ કે અહીંયાથી સ્મોલ. તો આ સોલ્વ થઈ જાય છે. ઓકે, હવે આપણે આગળ જઈએ કે આ જે વ્યક્તિ છે એ ખાસ સમજી લેજો. આ વ્યક્તિ છે કેપિટલ સ્મોલ એ અને આ એ બંને રોગિષ્ટ છે. હવે અહીંયા જોવા મળે છે કે એના સંતાન પણ અહીંયા રોગિષ્ટ છે. તો વાત એ છે કે આ આખી જે પદ્ધતિ છે એ પદ્ધતિની અંદર આપણને શું જોવા મળે છે કે જે આ લક્ષણો છે એ લક્ષણોનું જે અવતરણ છે એ અવતરણ કઈ રીતે આગળ વધતું હોય છે. કારણ કે જે લક્ષણો આપણે આગળ ઉપર તપાસીએ છીએ એ લક્ષણોની વર્તણૂક અહીંયા ખાસ ભાગ ભજવતી હોય છે. આવા જે સંજોગો હોય છે એ સંજોગોની અંદર આ જે વ્યક્તિ છે એના લગ્ન અહીંયા જેની સાથે થાય છે એની સંતતિ પણ રોગિષ્ટ અહીંયા જોવા મળે છે. આ રોગિષ્ટ છે. તો અહીંયા એ વસ્તુ ક્યારે શક્ય બને કે આના લગ્ન અથવા તો આ જે સંત છે આ પણ વાહક હોય અને આ પણ વાહક હોય તો જ આ બધું શક્ય છે. પણ દરેક આવા વ્યક્તિના જે છે એ લગ્ન વાહક સાથે જ થાય છે એ શક્યતા બહુ વધુ પડતી છે. દરેક વખતે એવું જરૂરી નથી કે આ વ્યક્તિના લગ્ન અહીંયા સાથે થાય છે તો આ વાહક હોય તો જ આ સંતાનો શક્ય છે. તો બીજી બાજુ એમની જે આ સંતતિ છે એ પણ વાહક પુરુષ સાથે લગ્ન કરે તો જ અહીંયા આવે. એટલે દરેક વખતે વાહક સાથે જ લગ્ન થવાને કારણે એવી સંતાનો જન્મે છે એ શક્ય નથી. એટલે આપણી આ શક્યતા ભૂલ ભરેલી છે. આ શક્ય નથી. તો હવે આપણે બીજી બાબત સમજીએ કે ધારો કે આ જે સ્મોલ એ છે, સ્મોલ એ પ્રભાવી છે. સ્મોલ એ પ્રભાવી છે. તો એના આધારે આપણે હવે બીજી શક્યતા ઉપર વિચાર કરીએ. જો સ્મોલ એ પ્રભાવી હોય તો રોગિષ્ટ વ્યક્તિ જે હોય એ કેવો હોઈ શકે? તો એ હોઈ શકે કેપિટલ એ અથવા સ્મોલ એ. ફરી વખત સમજી લેજો કે સ્મોલ એ પ્રભાવી હશે, સ્મોલ એ પ્રભાવી હોય તો સ્વાભાવિક છે કે અહીંયા આ વ્યક્તિ ઓછામાં ઓછો એક સ્મોલ એ હોય તો પણ રોગિષ્ટ થઈ જશે. ઓકે, હવે આપણે જોઈએ કે આ તો નથી જ. કેમ કહી શકાય? તો પહેલી ધારણા આપણે એવી લીધી છે કે સ્મોલ એ પ્રભાવી છે. અને જો સ્મોલ એ પ્રભાવી હોય તો જ્યાં જ્યાં સ્મોલ એ હશે એ બધા લોકો રોગિષ્ટ હશે. હવે આ જો સંયુગ્મી હોય, આ સંયુગ્મી, તો સ્વાભાવિક છે કે એની બધી સંતતિ રોગિષ્ટ હોવી જોઈએ. કારણ કે આ માદા પોતાના બધા જ સંતાનોને ઓછામાં ઓછો એક સ્મોલ એ આપશે જ. પણ અહીંયા તમે જોવો છો કે કેટલાક સંતાનો નોર્મલ છે, એટલે કે અહીંયા આ શક્યતા નથી. હવે આપણે આની ઉપર જઈએ. કેપિટલ એ સ્મોલ એ ધારી લઈએ કે સ્મોલ એ પ્રભાવી છે અને આ માદા કેપિટલ એ સ્મોલ એ છે. તો એના આધારે હવે આપણે બીજી શક્યતા મૂકીએ તો એ આમ હશે કે આ વ્યક્તિ જે છે એ અહીંયાથી કેપિટલ એ મેળવે છે માદા પાસેથી. આપણે પહેલા માદામાંથી જે આવે છે જનીનોની ચર્ચા કરીએ છીએ. આ વ્યક્તિની પાસે અહીંયા સ્મોલ એ હશે, આ વ્યક્તિ પાસે કેપિટલ એ હશે અને આ વ્યક્તિ પાસે સ્મોલ એ હશે તો જે રોગિષ્ટ થાય. હવે આપણે પિતા પાસેથી જે જનીનો મળે છે એની ચર્ચા કરીએ. તો પિતા સામાન્ય છે અને રોગ નથી. એનો અર્થ એમ થયો કે કેપિટલ એ હોવા જોઈએ. કારણ કે જો એની પાસે ઓછામાં ઓછો એક સ્મોલ એ હોત તો તે રોગિષ્ટ હોત. કારણ કે આપણે ધારણા શું બાંધી છે કે કેપિટલ સ્મોલ એ પ્રભાવી છે. એનો અર્થ એમ થયો કે કેપિટલ એ બધા પાસે કેપિટલ એ અને કેપિટલ એ આમ છે. તો આ સંતતિ મળે છે. હવે આપણે આગળ લઈ જઈએ કે આ જે વ્યક્તિ છે એક સ્મોલ એ કેપિટલ એ ધરાવે છે. એટલે કે એની પાસે એક સ્મોલ એ હાજર છે.
તો અહીંયા આપણે જોશું કે આ વ્યક્તિ જે છે એની પાસે કેપિટલ A માદા પાસેથી મળે છે, અહીંયા સ્મોલ a મળે છે, અહીંયા કેપિટલ A. સ્વાભાવિક છે કે આ વ્યક્તિ તો કેપિટલ A જ હશે કારણ કે એમાં રોગ નથી. તો અહીંયાથી કેપિટલ A અને કેપિટલ A ચાર્ટ સોલ્વ થઈ જાય છે. દરેક પ્રશ્નના જવાબ આપણને પ્રાપ્ત થાય છે. એનો અર્થ એ કે આપણી ધારણા સાચી છે. ધારણા સાચી છે એટલે કે આ જે રોગિષ્ટ માદા છે એ કેપિટલ A સ્મોલ a ધરાવે છે. ઓકે, અને એ રોગિષ્ટ છે એનો અર્થ એમ થયો કે આ જ છે દૈહિક પ્રભાવી લક્ષણ જોવા મળે છે. તો દૈહિક પ્રભાવી એટલે કે આપણો જે ઓપ્શન છે એ અહીંયા બી આવશે, દૈહિક પ્રભાવી. આ જે રોગ છે એનું નામ છે માયોટોનિક ડિસ્ટ્રોફી. હવે આપણે જોવાનું છે કે દૈહિક છે કે લિંગી એની ખબર કેમ પડી? તો એ જવાબ પણ અહીંયા આપણને મળે છે કે જો લિંગી હોત તો એની જે અસર છે એ નર અને માદામાં અલગ અલગ જોવા મળે. આપણે અહીંયા લખ્યું છે, પરંતુ અહીંયા તમે જુઓ છો માદા પણ પ્રભાવિત છે, નર પણ પ્રભાવિત છે. એટલે કે જે પરિસ્થિતિ નરમાં રોગ ઉત્પન્ન કરે છે એ જ પરિસ્થિતિ માદામાં પણ રોગ ઉત્પન્ન કરે છે. એટલે કે એ દૈહિક રંગસૂત્ર પર આવેલા જનીનોની વાત છે. તો આવી રીતે આપણે આ ચાર્ટ સોલ્વ કરીએ છીએ. એ છે દૈહિક પ્રભાવી લક્ષણ. હવે આપણે વાત કરીએ બીજો ચાર્ટ અહીંયા જે આપવામાં આવેલો છે. અહીંયા લખ્યું છે ને કે દૈહિક પ્રચ્છન્નને કારણે થતો રોગ છે. પરંતુ અહીંયા આપણે હવે સમજીએ તો પહેલી વાત પ્રચ્છન્ન છે એવી તો ખબર આપણને પડી જશે. કારણ કે અહીંયા તમે જોશો છો કે માતા અને પિતા આ બે જે છે એમાંથી કોઈ પણ રોગિષ્ટ નથી, છતાં એમના સંતાનોમાં રોગ હાજર છે. તો આવું ક્યારે શક્ય બને કે જ્યારે બંને પાસેથી એક પ્રચ્છન્ન જનીન એમને મળ્યું હોય અને એને અસર કરી હોય? તો અહીંયા આપણે લખી શકીએ કે આમાંથી એક પણ વ્યક્તિમાં રોગ નથી અને છતાં એમના સંતાનોમાં રોગ છે. એનો સીધામાં સીધો અર્થ એ થાય કે રોગ હંમેશા પ્રચ્છન્ન જનીન વડે જ થયેલો હોવો જોઈએ. જ્યારે માતા પિતામાંથી કોઈ એક રોગિષ્ટ હોય ત્યારે આપણે બધું વિચારવું ખૂબ પડે છે કે એ પ્રભાવી હશે કે પ્રચ્છન્ન. પરંતુ માતા પિતામાં રોગ નથી છતાં સંતાનોમાં આવે છે એટલે સમજવાનું છે કે એ પ્રચ્છન્ન જનીનથી થતો રોગ છે અને બે વાહકોના લગ્નને કારણે જે સંતાનો જન્મે છે એમાં જ એ રોગ હોઈ શકે છે. એટલે હવે આપણે અહીંયા ધારી લઈએ કે આ બંનેમાં રોગ નથી છતાં એમના સંતાનોમાં રોગ છે. એનો અર્થ એ થયો કે કેપિટલ A સ્મોલ a હોવા જોઈએ અને સ્મોલ a છે એ પ્રચ્છન્ન છે. હવે આપણે જોશું, આપણે ચેક હવે માત્ર એટલું જ કરવાનું છે કે દૈહિક છે કે લિંગી છે. તો એની બાબત અહીંયા આપણે સમજાય કે જેટલી પરિસ્થિતિમાં નર છે એવી જ રીતે માદામાં પણ રોગ છે. તો અહીંયા આપણે ધારી લઈએ કે આ જે જનીનો છે એ જનીનોમાં કેવી રીતે શક્ય બને? અહીંયાથી સ્મોલ a અને અહીંયાથી સ્મોલ a, તો આ વ્યક્તિ રોગિષ્ટ હોય. એ જ રીતે અહીંયા પણ સ્મોલ a હોય તો એ રોગિષ્ટ હોય. સેમ વસ્તુ આ જે વ્યક્તિ છે એ કેપિટલ A સ્મોલ a હોવો જોઈએ. કારણ તો કે એમાં રોગ નથી પણ એના સંતાનોમાં રોગ છે અને પ્રચ્છન્ન હોવાને કારણે એ તો જ રોગ આવે કે જ્યારે બંને પાસેથી એને એ મળ્યો હોય. ખાસ યાદ રાખજો કે પ્રચ્છન્ન જનીનોમાં જ્યારે તમને રોગ જોવા મળે ત્યારે આપણે ધારવું જ રહેશે કે એ વાહક લોકોના લગ્નથી ઉત્પન્ન થયેલી સંતતિઓ છે. એટલે અહીંયા આપણે જોશું કે આ જે વ્યક્તિ છે એના લગ્ન પણ અહીંયા વાહક સાથે થયેલા છે. આ બંને વાહક છે અને એને કારણે અહીંયા સ્મોલ a વાળા વ્યક્તિઓ જન્મે છે. આ બંને હોઈ શકે છે, કેપિટલ A અથવા કેપિટલ S સ્મોલ a હોઈ શકે. પણ આવા જે લોકો છે એ તો સ્મોલ a જ હોવા જોઈએ. એટલે કે આ એક પ્રચ્છન્ન જનીનથી થતો રોગ છે. બીજી બાજુ અહીંયા જોવા મળે છે કે આ બંને પરિસ્થિતિ જો નર અને માદામાં એક સરખી પરિસ્થિતિમાં રોગ થાય છે. એટલે કે આ જે રોગ છે એ દૈહિક લક્ષણને કારણે થતો હોવો જોઈએ. એટલે આપણે લખીએ છીએ દૈહિક પ્રચ્છન્ન જનીનથી થતો રોગ છે. એ રોગ છે સિકલ સેલ એનિમિયા, જેને આપણે જાણીએ છીએ HbS અને Hba. અહીંયા ખાલી આપણી જાણ માટે લખી દઈએ HbA અને HbS આવા બે જનીનો છે. આ સામાન્ય જનીન છે, આ વિકૃત જનીન છે. તો આવા સંજોગોમાં જ્યારે એક પણ HbA હાજર હોય તો રોગ વ્યવસ્થિત જોવા મળતો નથી, પણ HbS જનીનોની હાજરી એ રોગ ઉત્પન્ન કરી નાખે છે. તો આવી રીતે આપણે જુદા જુદા ચાર્ટ સોલ્વ કરીને
આપણે એના જવાબો મેળવી શકતા હોઈએ છીએ. હજુ આપણે ઘણા બધા રોગોની ચર્ચા કરવાની છે. ખાસ કરીને એને આપણે જોઈ લઈએ કે લિંગી રંગસૂત્ર આધારિત આપણે કેટલાક રોગો જોવાના છે. એ રોગોની અંદર કેટલાક નામ માત્ર ત્યાં હું લખી આપું છું. એ છે રંગ અંધતા, અને હિમોફિલિયા. આ બે રોગો આપણે એવા જોશું કે જે લિંગી રંગસૂત્રો પર આવેલા જનનોથી થતા હોય છે. તો બીજી બાજુ અહીંયા આપણે લખીએ કેટલાક નામ. તો આપણે લખી શકીએ છીએ થેલેસેમિયા, સિકલ સેલ એનિમિયા, આપણે લખીએ છીએ આલ્કેપ્ટોન્યુરિયા, આલ્બિનિઝમ અને ફિનાઇલ કીટોન્યુરિયા. આ 5 રોગો એવા છે કે જે દૈહિક રંગસૂત્રો પર આવેલા જનીનોની અસરથી થતા જોવા મળે છે. આપણે આ બધા જ રોગો વિશે ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરવાના છે, જે આપણે આના પછીના લેક્ચર્સની અંદર જોઈશું. અત્યારે આપણે બોર્ડ ઉપર જે કંઈ લખ્યું છે એની એક PDF કોપી તમે આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે એના પરથી ડાઉનલોડ કરી શકો છો. થેન્ક યુ.